Hello everyone, welcome back students. Today we are going to study chapter number 6, Ria's journey. Ria and her friend Jia were very excited. They were going for a trip on a train to Vapi. Ria was going to her uncle's home and Jia was going to Daman with her family for a holiday. રિયા અને જીયા બંને એકદમ એક્સાઇટેડ હતી અને બંનેની ફેમિલી છે એ ટ્રેનમાં સાથે જવાની હતી એવું ડિસાઇડ થયેલું છે. રિયા છે એના મામાને ઘરે જવાની છે, અંકલના ઘરે, અને જીયા જે છે તે દમન એના ફેમિલી મેમ્બર્સ સાથે ફરવા જાય છે. એઝ બોથ ધ ફેમિલી ડિસાઇડેડ ટુ ગો ટુગેધર, Ria's father had booked a train ticket for both the families before 15 days. Just 2 days before their journey, Jia fell ill. Doctor told her to take rest. Jia's family had to cancel their tickets. Both friends were very sad as they had made many plans for the trip. Due to Jia's cancellations, Ria felt very sad. અહીં રિયા અને જીયા બંને સાથે જવાની હોય એટલે બંને એક્સાઇટેડ હોય છે, પણ એ લોકોને જર્ની સ્ટાર્ટ થાય એને 2 દિવસ પહેલાં જ, જે દિવસે એ લોકોને જવાનું હતું એના 2 દિવસ પહેલાં જ જીયાની તબિયત ખરાબ થઈ ગઈ છે, તો ડૉક્ટરે એને રેસ્ટ લેવા માટેનું કીધું છે. હવે જીયાના ફેમિલી મેમ્બરે એની ટિકિટ કેન્સલ કરી છે, તો રિયાને પણ એકદમ ગમતું ન હતું, એકદમ સેડ ફીલ કરે છે. જીયા સેડ, આઈ હેડ એન આઈડિયા, શી ટોલ્ડ ટુ રિયા. હવે જીયાના દિમાગમાં એક આઈડિયા આવે છે અને એ રિયાને કહે છે, ડોન્ટ બી અપસેટ. એમ કહે છે, ફ્રેન્ડ અપસેટ નહીં થા. યુ રાઇટ એવરીથિંગ અબાઉટ યોર ટ્રીપ ઇન અ ડાયરી એન્ડ ટેક ફોટોસ એન્ડ વિડીયો ઇન યોર મોબાઈલ ફોન. When you will come back, I will read your diary and will see photos and videos too. કે આપણે જ્યારે તમે પાછા આવશો ત્યારે હું બધું એ ડાયરીમાંથી વાંચી લઈશ અને ફોટોસ અને વિડીયોઝ પણ જોઈ લઈશ. Ria went to her home. She found one notebook and pen and put in her bag. રિયા ઘર તરફ જાય છે. ઘરે જઈ અને એક નોટબુક એન્ડ એક પેન લે છે, શોધી કાઢે છે અને પછી એના બેગની અંદર રાખી દે છે. Now turn the page. Ria's diary. Today is full moon day. After taking our dinner, we took an auto to reach the Gandhidham railway station. After some time, the train arrived at the station. હવે બધાએ એનું ડિનર લઈ અને ઓટો રિક્ષા લે છે રેલવે સ્ટેશન જવા માટે. આફ્ટર સમ ટાઈમ ટ્રેન અરાઇવ્ડ એટ ધ સ્ટેશન. થોડા સમય પછી ટ્રેન આવવાની છે. વી શો સમ પેસેન્જર્સ વેર સિટિંગ ઇન ધ ટ્રેન. ટ્રેન હેડ ડિપાર્ચર્ડ એટ 7:50 PM ફ્રોમ ધ ભુજ. હવે ભુજથી ટ્રેન 7:50 ત્યાંથી રવાના થાય છે. Main station of the Kutch. The name of our train was the Kutch Express અને એની ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હોય છે. When we went near to Kutch, અમે જ્યારે રિયા જે છે એના ફેમિલી મેમ્બર્સ છે એના કોચની નજીક જાય છે, એના ડબ્બાની નજીક જાય છે. There was so much motion from a single door. People were getting off and others were pushing and trying to put their luggage inside. Father felt someone pushing, so he said, train will stop here from 15 to 20 minutes, so don't be in hurry. એના રિયાના ફાધર એમ કહે છે કે ટ્રેન અહીંયા 15 to 20 મિનિટ્સ સ્ટોપ છે, તો તમે એકબીજાને ધક્કામુક્કી ના કરો. We somehow managed to get in. હવે એટલી બધી ધક્કામુક્કી હતી તો રિયા કે અમે કઈ રીતે અંદર જઈએ. Found our seat and kept our luggage
એટ એ પ્રોપર પ્લેસ, કે એટલી જ વારની અંદર આટલી બધી ધક્કામુક્કી થતી હોય તો એમાં ટ્રેનની અંદર બેસવું અને સીટ લેવી, બધો લગેજ એની પ્રોપર પ્લેસ પર રાખવો. બાય ધ ટાઈમ ધ ટ્રેન સ્ટાર્ટેડ, અને એટલી જ વારમાં ટ્રેન સ્ટાર્ટ થાય છે. મોસ્ટ પીપલ હેડ ફાઉન્ડ ધેટ સીટ્સ. મધર એન્ડ આઈ ગોટ વિન્ડો સીટ. ફાધર એન્ડ હિમાંશક ગોટ મિડલ સીટ. હવે રિયાના ફેમિલીને એની સીટ મળી જાય છે. રિયા અને એની મમ્મીને વિન્ડો સીટ મળે છે, અને ફાધર અને હિમાંશક મતલબ રિયાના ભાઈને મિડલ સીટ મળે છે. There was another family with us. They seems to board the train from the previous station. They had 2 children of our age with them. They got to upper seat and to lower seat. કે અમારી સાથે અમારી સામાન્ય સીટમાં અમારી જેમ એક ફેમિલી હોય છે, એ લોકોને 2 અપર સીટ લીધેલી હોય છે અને 2 લોઅર સીટ પણ લીધેલી હોય છે. નાવ ટર્ન ધ પેજ નંબર 43. After some times, the ticket collectors came and checked our ticket to see if we are in our proper seat. હવે ટિકિટ ચેકર આવે છે અને જોવે છે કે અને અમારી ટિકિટ જોવે છે કે અમે અમારી પ્લેસ પર બરાબર બેઠા છીએ કે નહીં. After 1 hour, the train stopped at one station. I saw it from the window. Samakhiadi Junction was written on the station. I asked to my father. હવે અહીં 1 કલાક પછી એક જગ્યાએ ટ્રેન સ્ટોપ થાય છે અને રિયા ટ્રેનની બારીની બહાર જોવે છે તો ત્યાં બોર્ડ પર સામખિયાળી લખેલું હોય છે, અને રિયા એના પપ્પાને પૂછે છે. નાવ ટર્ન ધ પેજ નંબર 44. રિયા આસ્ક ટુ હર ફાધર. રિયા એના પપ્પાને પૂછે છે, વાય ઇઝ ધ જંક્શન વોઝ રિટન આફ્ટર ધ સ્ટેશન્સ નેમ. રિયા એના પપ્પાને પૂછે છે કે વાય ઇઝ જંક્શન્સ રિટન, કે સ્ટેશનના નામ પછી જંક્શન એવું શું કામ લખેલું હોય છે. ફાધર એક્સપ્લેન ટુ હર દેટ ધ સ્ટેશન એટ વિચ 2 or more railway tracks are spreading is called junction. ત્યારે એના પપ્પા કહે છે કે જ્યારે 2 અથવા 2 કરતાં વધારે રેલવે ટ્રેક્સ છે એ સ્પ્રેડિંગ હોય ત્યાં જંક્શન્સ લખવું પડે છે. From these stations 2 railway tracks are spreading, one on the track on which our train is running. કે એક ટ્રેક જે છે એની ઉપર આપણી ટ્રેન ચાલે છે એ is running is the way to Ahmedabad, કે જે અહેમદાબાદ જાય છે, and the other goes to પાલનપુર, કે એક જે છે એ અહમદાબાદ તરફ જાય છે અને એક પાલનપુર તરફ રસ્તો છે. ટ્રેન ડિપાર્ટ આફ્ટર 2-3 minutes. હવે ત્યાંથી ટ્રેન 2 કે 3 મિનિટની અંદર ત્યાંથી રવાના થાય છે. The 2 tracks spreaded from the one another. Father shows it to me from the window. અને એના પપ્પા એને એની બારીની બહાર દેખાડે છે કે જો આ સ્પ્રેડેડ છે, 2 ટ્રેક્સ છે એ સ્પ્રેડેડ છે. Our train left the station. I was observing the view outside from the window. હવે રિયાની ટ્રેન સ્ટાર્ટ થાય છે અને રિયા ઓબ્ઝર્વ કરે છે, બધું જોવે છે બારીની બારે બેઠા બેઠા. It was looking like a white bedsheet spread across on an open place up to the far away into the full moonlight. Father said that it is a small desert of the Kutch, and it is looking like a white bedsheet because of white layer of the salt on it. હવે દૂર દૂર સુધી વ્હાઇટ બેડશીટ હોય એવું રિયાને લાગે છે, અને ત્યારે રિયાના પપ્પા કહે છે કે આ કચ્છનું નાનું રણ છે અને એની અંદર સોલ્ટ છે. In this area, Agarias are harvesting salt by making saltum, કે અગરિયા સોલ્ટમ બનાવી અને મીઠું પકવવાનું કામ કરે છે. There we can also see very big heaps of salt, અને ત્યાં મોટા
ઢગલા પણ આપણે સોલ્ટના જોઈ શકીએ છીએ. ધ ટ્રેન વોઝ મૂવિંગ ફાસ્ટ સમટાઈમ લાઈક અ, અને ટ્રેન હવે એકદમ ફાસ્ટ ચાલે છે. સમટાઈમ્સ લાઈક અ બ્રિજ વોઝ સીન ઇન અ ફેઇન્ટ લાઇટ ઓફ ધ મૂન, અને ક્યારેક એકદમ મસ્ત મૂનની લાઇટમાં બ્રિજ દેખાય છે. There was a light of a vehicle seen on it. While we were crossing the bridge, I asked my father, which is the bridge? જ્યારે બ્રિજ પરથી ટ્રેન નીકળે છે ત્યારે રિયા એના પપ્પાને પૂછે છે, પપ્પા આ બ્રિજ કયો છે, શું નામ છે એનું? This is the Surajbari Bridge. He replied, it knows as, અને એના પપ્પા કહે છે કે આ સુરજબારી બ્રિજ છે. ઇટ ઇઝ નોન એઝ ધ એન્ટ્રન્સ ઓફ ધ કચ્છ, અને એ કચ્છનો પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. He said that when the bridge was not there, all the train of Ahmedabad used to go to via Palanpur. That used to take much time. અને જ્યારે આ પુલ બનેલો નહોતો, બ્રિજ બનેલો નહોતો, ત્યારે ટ્રેન અમદાવાદ થઈ અને જતી હતી પાલનપુર સાઈડથી, અને એ બહુ વધારે સમય લેતો હતો. Immediately I asked my father, we had seen two separate railway track before that was the railway to પાલનપુર, રાઈટ? હવે એના પપ્પાને કહે છે કે હમણાં થોડી વાર પહેલાં જે બે રેલવે ટ્રેક હતા એમાંથી એક પાલનપુરનું હતું, સાચું ને? Father said, yes, from that route only the train was going. કે હા, આ રૂટથી ટ્રેન ખાલી જઈ શકે છે. It was 11 at night. રાતના 11 વાગે છે. So father told us to sleep. Mother spread our bedsheet on our seat. અને એના મમ્મી જે છે એ બેડશીટ લગાવી દે છે પપ્પા એમને સૂઈ જવાનું કે ત્યારે. All the passengers were also going to sleep. There was a toilet facility in the train. I went to toilet with my mother and then I slept. હવે હું રિયા જે છે એ બાજુમાં બધા પેસેન્જર સૂતેલા જ હોય છે અને ટ્રેનની અંદર ટોયલેટ ફેસિલિટીઝ પણ હોય છે. તો રિયા એની મમ્મીની સાથે ત્યાં જાય છે અને પછી તે સૂવાનું ટ્રાય કરે છે. આઈ ટ્રાઈડ ટુ સ્લીપ બટ આઈ વોઝ નોટ એબલ ટુ સ્લીપ ડ્યુ ટુ ધ ટ્રેન્સ નોઇઝ. રિયાને સૂવું હોય છે પણ એટલા બધા ઘોંઘાટને લીધે રિયા સૂઈ નથી શકતી. દેર વોઝ અનધર ફેમિલી નિયર અવર સીટ. ધ ગર્લ ઇન ધ ફેમિલી સીમ્સ ટુ બી ઓફ માય એજ. અને અમારી સામેની સીટ ઉપર જ મારી એજની જ એક ગર્લ હોય છે. શી વોઝ ઓલ્સો નોટ ફિલિંગ સ્લીપી. અને એને પણ ઊંઘ આવતી નથી. બોથ ધ ફેમિલી વી બોથ talked. Her name was Fiona. She had some story books. I also took one book from her. ફિયોના, એનું નામ ફિયોના છે અને એની પાસે સ્ટોરી બુક હતી, તો એની પાસેથી મેં એક સ્ટોરી બુક રીડિંગ કરવા માટે લીધી. એન્ડ સ્ટાર્ટેડ રીડિંગ ઇટ. પછી જ્યારે રિયા છે એ એની ફ્રેન્ડ ફિયોના પાસેથી બુક લે છે, સ્ટોરી બુક, અને એને રીડિંગ સ્ટાર્ટ કરે છે. વાઇલ રીડિંગ ધ બુક આઈ સ્લેપ. અને જ્યારે બુક લે છે રીડિંગ કરવા માટે ત્યારે એને ઊંઘ આવે છે. સડનલી આઈ વોક અપ. આઈ સો દેટ લાઇટ વોઝ કમિંગ ફ્રોમ ધ વિન્ડો. અને એક અચાનક જ રિયાના ફેસ પર લાઇટિંગ આવે છે તો એ જાગી જાય છે. આઈ સેટ એન્ડ પીપ્ડ આઉટ ઓફ ધ વિન્ડો. રિયા બેસે છે અને બારીની બારે જુએ છે. ઇટ સીમ્સ અ બિગ સિટી હેડ કમ. ધ ટ્રેન વોઝ પાસિંગ. અને રિયાને એવું લાગે છે કે આ નક્કી કંઈક બિગ સિટી જ છે. સિટી વોઝ લુકિંગ વેરી બ્યુટિફુલ ઓલ અરાઉન્ડ બિકોઝ ઓફ લાઇટિંગ. આ સિટી એકદમ ખૂબ સુંદર લાગે છે લાઇટિંગની વજહથી. આઈ હેવ નેવર સીન સચ કાઇન્ડ ઓફ અ બ્યુટિફુલ સીન્સ ઇન ગાંધીધામ. અને રિયાએ એવું ગાંધીધામમાં લાઇટિંગ જોયું ન હતું. ધ ટ્રેન વોઝ પાસિંગ અંડર ધ બ્રિજ ઓર somewhere from the railway crossing were all around the buildings and the atmosphere was very quiet. અને ટ્રેન ક્યારેક બ્રિજ પરથી પાસ થાય છે તો ક્યારેક રેલવે ક્રોસિંગમાંથી પસાર થાય છે અને એટમોસ્ફિયર એકદમ ક્વાઇટ હતું, શાંત હતું.
I, I took my mother's mobile to take photos and videos of these beautiful scenes which we will enjoy watching later. અને એની મમ્મીનો રિયા એની મમ્મીનો our train reached at one big station. Father also wake up. He told that Ahmedabad came. The atmosphere was filled up by the noise of different hawkers. Some of the word were હવે અહેમદાબાદ સિટી આવી જાય છે અને પપ્પા પણ ઉઠી જાય છે અને ત્યાં ડિફરન્ટ વોઇસ આવવા લાગે છે. ફેરિયાવાળાઓના અવાજ આવે છે. સમ ઓફ ધ વર્ડ્સ વેર ચાય ગરમ, ગરમા ગરમ ચાય, ગરમા ગરમ ભજીયા. હવે સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર તો ઘણી બધી વસ્તુઓ વેચાતી હોય છે, ફેરિયાવાળા વેચતા હોય છે. એમાં અવાજ આવે છે અલગ અલગ કે ગરમા ગરમ ચાય, ગરમા ગરમ ભજીયા, કોઈ કે પૂરી શાક, કોલ્ડ વોટર બોટલ, બનાનાસ, વડાપાઉં, ચીકુ, એપલ, એવું ઘણી બધી વસ્તુઓ ત્યાં વેચાય છે રેલવે સ્ટેશન પર. ફાધર સેડ ધ ટ્રેન will be at the station for 20 to 25 minutes. Father go down from the train to fill water bottle. હવે રિયાના પપ્પા કહે છે કે અહીં સ્ટેશન પર ટ્રેન 20 to 25 મિનિટ સુધી સ્ટોપ છે. તો રિયાના ફાધર ટ્રેનની પરથી ઉતરે છે અને પાણીની બોટલ ભરવા માટે જાય છે. આઈ ઓલ્સો વેન્ટ વિથ હિમ, અને રિયા પણ પાપા સાથે જાય છે. ધ પ્લેટફોર્મ વોઝ વેરી ક્રાઉડેડ. પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડભાડ હતી. પેસેન્જર્સ વેર બાઇંગ ફ્રોમ ધ હોકર્સ. There were many others trained at the platform. There were people with the red uniforms, carries loads and running around. ત્યાં રેડ યુનિફોર્મ્સવાળા લોડ્સ કેરી મતલબ માણસોના સામાન જે છે એ એના હેડ પર લે છે અને આજુબાજુ ઘૂમતા ફરતા હોય છે અને ત્યાં રેલવે સ્ટેશન પર જોવા મળે છે. There was an important announcement on the mic, અને એટલામાં જ એક અનાઉન્સમેન્ટ થાય છે. Some passengers were waiting for their train. I was enjoying the scenes. We took bananas and chickus from the hawkers and got in the train. અને રિયાના પેરેન્ટ્સે બનાના અને ચીકુ લીધા અને ટ્રેનમાં પાછા જતા રહ્યા. By the time the train started, we ate banana and chiku. અને ટ્રેન સ્ટાર્ટ થાય છે અને રિયા બનાના અને ચીકુ ખાય છે. એન્ડ વેન્ટ ટુ ધ ટોયલેટ. નાવ આઈ વોઝ નોટ ફીલિંગ સ્લીપી. હવે રિયાને ઊંઘ આવતી નથી. આઈ વોઝ હેવિંગ અ બોર્ડ ઓફ સ્નેક એન્ડ લેડર્સ ગેમ. હવે રિયા સ્નેક લેડરની ગેમ લે છે. હિમાંશક, ફિયોના એન્ડ આઈ પ્લેડ સ્નેક અને લેડર્સ. હવે ફિયોના, હિમાંશક અને રિયા ત્રણે જણા સાપસીડી રમે છે. ઇન ધ મીન ટાઈમ ધ ટ્રેન અરાઇવ્ડ એટ નડિયાદ. હવે એટલામાં જ ટ્રેન નડિયાદ પહોંચે છે. વેર ફિયોના હેડ ટુ ગોટ ડાઉન, અને ત્યાં ફિયોનાને ઉતરવાનું હોય છે ટ્રેનથી નીચે, કેમ કે ફિયોનાનું સ્ટેશન આવી જાય છે. ફિયોના સેડ બાય ટુ અસ ધેન આઈ એન્ડ હિમાંશક વેન્ટ ટુ સ્લીપ. ઓકે ફ્રેન્ડ્સ, અહીં આપણું ચેપ્ટર નંબર 6 રિયાઝ જર્ની ફિનિશ થાય છે. ઓકે, બાય.